તો જુઓ અમારા ઘરની કહાની. મમ્મી ગામડે ગયા હતા એટલે બપોરની રસોઈ સોનલ બનાવવાની. તો બપોરની રસોઈમાં ભરેલા મરચાં ને રીંગણાનું શાક બનાવવાનું. પછી જો આવી ગયો તો સવારનો નાસ્તો કરીને, આ બાજુ જો સોનલ હજી એનું કામ પૂરું કર્યું નહોતું તો એનું સોફાના કવર હરખા કરતી હતી. પછી જો મમ્મી આખા ખૂકવીને ગયા હતા. હવે હું છે મમ્મી આવેથી ખબર પડે. આ બાજુ બપોરે જમવા માટે બેસી ગયા. જમવામાં રોટલી ભરેલા મરચાં સલાડ હતું. પછી અમે ઓફિસેથી આવી ગયા ને ટેટી ખાઈ લીધી. ટેટી ખાઈને અમારે જવાનું હતું બહાર. એટલે સોનલ જો રાતની રસોઈ બનાવતી. રાતના રસોઈમાં બનાવવાનું લોટ બાંધતી હતી. જો રાતના રસોઈમાં થેપલા બનાવી નાખ્યા બા દાદા હતું. પછી જો હું સોનલ થઈ ગયા રેડી બ્લેક કલર પહેરીને. પછી અમે પહોંચી ગયા હોટલે. જો આ બધું બધા મહેમાનો આવી ગયા હતા અને હવે અમે લોકો ઉપર ગયા. તો આ જો બર્થડે ગર્લ છે તો હેપી બર્થડે આપણે એને કહી દીધું ને પછી આ એના ભાઈઓ હતા ને એને અરે રમતા હતા ને પછી આપણે પૂછ્યું કે એને આટલું ગિફ્ટ લીધી છે ને કે હા. પછી આ બાજુ જો કેક કાપવા માટે બધા લોકો રેડી થઈ ગયા હતા. તારા છોકરાને બહુ મજા આવે. પછી આ કેક કટિંગ થઈ ગઈ હતી અને કેક કટિંગ પછી જો છોકરાઓને ફુગ્ગા ને એવું રમવાથી બહુ મજા અને ડેકોરેશન આખું વીખી નાખ્યું. પછી રાસ ગરબા લઈને અમે લોકો આવી ગયા ઘરે. ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં જઈને સંદીપ તળાવે